जोग लग्न ग्रह बार तिथि सकल भये अनुकूल। आ तमाम जोग लग्न ग्रह बार तिथि आ બધું યોગ્ય જગ્યાએ આવીને ઉભરે કારણ આજે મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થવાનું છે। ચૈત્ર મહિનાની અંજવાળી એકમ બીજ ત્રીજ ચોથ આમ કરતા કરતા નવમીનો સૂર્ય ઉદય થયો। સરયુ જળ બે કાંઠે વહી રહ્યું છે। માનસકાર તો એમ લખે છે અયોધ્યાની અંદર નવમીના દિવસે કોઈ જમીનમાં ખાડો કરે ને તો ખાડામાંથી ધૂળ ન નીકળે પણ એમાંથી સાચા મોતી નીકળે છે। કારણ આજે ભગવાન રામનું પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે। ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ પ્રગટ થવાના છે એટલા માટે। ત્રણેય માતાઓ પોતપોતાના ઓરડાની અંદર ભગવાનને પ્રાર્થના કરે। આકાશ મંડળની અંદર દેવતાઓ પણ પુષ્પના ટોપલાઓ લઈને પધાર્યા છે, ભગવાનનું સ્વાગત કરવા માટે આવ્યા છે। અને એ ચૈત્ર મહિનાની અંજવાળી નોમ અને એ સવારનો સૂર્ય ઉદય થયો અને ભગવાન ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ લખે નવમી તિથિ મધુ માસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા મધ્ય દિવસ સુરભી બહવા હર્ષિત સુરસન તન સબગા હર્ષિત સુરસન તન ચાઓ નવમી તિથિ મધુ નવમીનો એ દિવસ થયો અને બરાબર ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો। સૂર્ય ધીમે ધીમે ઉપર આવતો જાય છે અને એ સમય બરાબર તમામ દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે। માં કૌશલ્યા પણ પોતાના ઓરડાની અંદર ભગવાનની પ્રાર્થના કરે। મધ્યાંતરના 12 વાગ્યાનો સમય થવા આવ્યો અને એની પૂર્વે માં કૌશલ્યાના ઓરડાની અંદર એક મહા તેજ પુંજ પધરાયો અને ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા। બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી। ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા અને ચતુર્ભુજ રૂપને જોઈ દેવતાઓ અને માં કૌશલ્યા ભગવાનની પ્રાર્થના કરે। ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી। ભય અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી। ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા એટલે માં કૌશલ્યા કહે છે પ્રભુ તમે તો મને છેતરી ગયા છો। અરે માં મેં આવવાની વાત કરી હતી, હું આવ્યો, આમાં મેં તમને શું છેતરા? અરે પ્રભુ તમે એમ કહ્યું હતું કે હું નાનો બાળક બનીને આવીશ, 2 હાથ વાળો બનીને આવીશ અને આ તો તમે 4 હાથ વાળા અને જગતનો બાપ બનીને આવ્યા છો। માટે આપને પ્રાર્થના કરું છું। અને માં કૌશલ્યા શું કહે? માતા પુની બોલી સોમતી ડોલી તજહુતા તય રૂપા। राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम
राजा राम 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 सीता राम 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 કેટલા લોકો અત્યારે ખરેખર અહીંયા મોરબીની સખત સનાળાની કથામાં બેઠા છો? સાચું બોલજો. જેટલા બેઠા છો હાથ કરો. મોરબીમાં સખત સનાળાની કથામાં અહીંયા વર્ષના પરિવારના આંગણે જે કથા ચાલે છે એમાં મોરબીમાં કથામાં બેઠા એટલા હાથ ઊંચો કરો. હજી એકવાર મોરબીમાં કથામાં બેઠા એટલા હાથ ઊંચો કરો. ના, પેલા જવાબ આપો. મોરબીમાં કથામાં બેઠા એટલા હાથ ઊંચો કરો. હજી ઘણા મોરબીમાં છે. અયોધ્યા નથી આવ્યા તમે લોકો? જેટલા અયોધ્યામાં આવ્યા છો ને એટલા લોકો હાથ ધરકીને મારા રામને બોલાવો. જય હો. રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 બરાબર ચૈત્ર મહિનાની અજવાળી નોમ મધ્યાંતરના 12 વાગે સૂર્ય ઉપર આવે, ન હોય તડકો ન હોય છાંયો, અને આ જ સમયે જેમ આકાશમાંથી અગ્નિ પ્રગટે એમ માતા કૌશલ્યાના ઉદરથી ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું. બોલીએ રામચંદ્ર ભગવાન કી. રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 રાજા રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. માત્ર થોડો સમય વ્યતીત થયો અને બાજુના ઓરડાની અંદર માં કઈ છે. કઈ માએ પણ એક બાળકને જન્મ આપ્યો. બોલીએ ભરતજી મહારાજ કી. સુમિત્રાએ પોતાના ઓરડામાં 2 બાળકોને જન્મ આપ્યા. બોલીએ લક્ષ્મણજી મહારાજ કી. શત્રુઘ્ન મહારાજ કી. ચારો ભૈયા કી. અવધ ધામ કી. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ.
ભાઈઓ અવર મૈયા 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 ભાઈઓ હો લક્ષ્મણ શાંતિ હે રામ લક્ષ્મણ શાંતિ અવર મૈયા ભાઈઓ અવર મૈયા ભાઈઓ અવર મૈયા ભાઈઓ જય જય શ્રી રામચંદ્ર અવર કે દુલારે જય જય શ્રી રામચંદ્ર અવર કે દુલારે જય શ્રી રામચંદ્ર અવર કે દુલારે પ્યારે અવર કે દુલારે પ્યારે અવર કે દુલારે અવર કે દુલારે પ્યારે અવર કે દુલારે અવર મૈયા ભાઈઓ 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 ઓ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ સીતા રામ બોલો રામચંદ્ર ભગવાન કી ચારો ભૈયા કી અવધ ધામ કી વરસડા પરિવારના આંગણે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું. રામચરિત માનસની કથા બહુ વિરાટ છે સાહેબ. 9 દિવસ એ નહવાન યજ્ઞ ચાલે. પણ મેં તમને શરૂઆતમાં કીધું એમ મારે તમને રામકથા કહેવાની છે, પણ કેટલી વારમાં? 15 મિનિટમાં. 9 દિવસની આ રામકથા 15 મિનિટમાં મારે તમને કહેવાની. કારણ કે હવે મારે તમને ક્યાં લઈ જવાના છે? કોને કોને આવવું છે? ટિકિટ બુક કરાવી તમે લોકોએ? તો વાંધો નહીં. એટલે આપણી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ? હે? તો વાંધો નહીં. કારણ કે આપણી પડી રહી. અયોધ્યાની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું. મારે રામ તો આપને કહી અને રામચરિત માનસને વિરામ આપવો છે, અને પછી મારે તમને બધાને ગોકુળ અને મથુરાની યાત્રા કરાવી છે. કારણ કે તમે જેની રાહ જોવો છો સવારથી. અહીંયા આજે પાત્રોને પણ રામ બનવાનો અવસર મળ્યો. એટલે એકવાર જેને પાત્રોમાં રામ બનીને આવ્યા છે એને પણ તાળીઓથી વધાવો. સરસ પાત્રોને ન્યાય આપ્યો છે. હવે રામચરિત માનસની હું કથા કહું. આ પાત્રોને અહીંયા દર્શન કરાવીને લઈ જાવ. રાધે રાધે.
બોલો રામચંદ્ર ભગવાન કી. રામકથા માણસને જીવન જીવતા શીખડાવે છે. હિન્દુ ધર્મના બે ગ્રંથો બહુ પ્રચલિત છે, એક રામચરિત માનસ અને એક શ્રીમદ ભાગવત. આ બેમાં ફેર કેટલો છે? રામચરિત માણસ માણસને જીવતા શીખડાવે અને શ્રીમદ ભાગવત માણસને મરતા શીખડાવે છે. માણસ મરે કેમ, મૃત્યુ પામે તો કેવું કેવું મરણ કેવું હોવું જોઈએ માણસ. સૌથી પહેલી વાત, ભગવાન રામનું પ્રાગટ્ય ક્યાં થયું? તો કહે છે અયોધ્યામાં. જ્યાં અયોધ્યા હોય ત્યાં રામ આવે. અયોધ્યાની અંદર રામ આવે છે. અયોધ્યાનો અર્થ બતાવ્યો આધ્યાત્મિક અર્થમાં. આ અયોધ્યા એટલે જે ઘરની અંદર યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. જ્યાં ઘરમાં કંકાસ નથી, જ્યાં ક્લેશ નથી. બે કિનારોને જોડવાની એક કથા એટલે રામચરિત માનસ. બે વ્યક્તિના મનને એક કરવાની કથા એટલે રામચરિત માનસ. સેતુની કથા છે. ચાર ભાઈઓ છે, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન મહારાજ. આ ચાર ભાઈઓ શું બતાવે છે? તમારું ઘર અયોધ્યા હશે તો તમારા ઘરની અંદર ચાર વ્યક્તિઓ આવીને રહેશે. રામ એટલે મર્યાદા, ભરત એટલે વૈરાગ્ય, લક્ષ્મણ એટલે વિવેક અને શત્રુઘ્ન એટલે સદવિચાર. આ ચાર ભાઈઓ છે. સાથે માં જાનકી પણ આવીને રહેશે, કારણ જાનકી એ સ્ત્રીઓનો ધર્મ બતાવવા માટેનું એક મહાન પાત્ર છે. સ્ત્રીઓનો ધર્મ શું છે એ બતાવવા માટેનું શ્રેષ્ઠ કોઈ સાધન, કોઈ પાત્ર હોય તો એ રામચરિત માનસમાં માં જાનકી છે. ચારે ભાઈઓનો જન્મ થયો. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. રામાયણની અંદર કોઈ જગ્યાએ, એક પણ જગ્યાએ ભગવાન રામના બાલ્ય અવસ્થાની જે કથા લખી, બહુ સંક્ષિપ્તમાં લખી છે માનસકારે. બાલ્ય અવસ્થાનું વિવરણ બહુ સંક્ષિપ્તમાં છે. છતાં પણ એક પણ જગ્યાએ એવો કોઈ શબ્દ પ્રયોગ નથી થયો કે જ્યાં આગળ એવું લખાયું હોય કે રામે માતા કૌશલ્યાને બાલ્ય અવસ્થામાં હેરાન કર્યા હોય. અને એ જ સમય તમે જુઓ કૃષ્ણમાં, તમે ક્યાંય માં યશોદાને છોડ્યા હોય તો મને બતાવો. આખી સદંતર અવળી લીલા સાહેબ, આખી અવળી. ક્યાંય ભગવાને માં કૌશલ્યાને હેરાન નથી કર્યા. ધીમે ધીમે સમય વ્યતીત થયો, ભગવાન મોટા થયા છે. એમાં બરાબર ચારેય ભાઈઓ આંગણામાં રમે છે. આંગણામાં રમે છે. એ રમતની અંદર ભગવાન રામ જીતે તેમ છે, જીતના હાથમાં છે. છતાં પણ શું કર્યું ભગવાને? પોતાની જીતને પોતાના ભાઈઓના હાથમાં આપી દીધી. રામ એમ બોલ્યા છે કે જીત મારી થાય કે મારા ભાઈઓની થાય, અંતે જીત થાય છે તો અમારી ને. જે ઘરમાં અમારો શબ્દ વપરાતો હશે ને એ ઘરમાં કોઈ દિવસ સાહેબ કંકાસ નહીં હોય. જ્યાં મારું હશે, જ્યાં તારું હશે, ત્યાં કંકાસ હશે. મારું ને તારું જિંદગીમાં ન કરો સાહેબ. મારા તારાનો ભેદ છોડી દો. મારા તારાનો ભેદ છોડો. ત્યારબાદ ભગવાન મોટા થયા, ગુરુ મહારાજના આશ્રમની અંદર ભણવા ગયા છે. હવે બહુ મોટું કૌતુક છે કે જે માણસ શ્વાસની અંદર 4 વેદને લે છે એ જ માણસને વળી પાછું વિદ્યા અભ્યાસ માટે. પણ હા, ભગવાન કહે છે હું પણ જ્યારે મનુષ્ય અવતાર ધારણ કરીને આવું ને તો મારે પણ વિદ્યા અભ્યાસ માટે જવું પડે છે. એટલે રામચરિત માનસ કહે છે, ગુરુ ગૃહ ગયઉ પઢન રઘુરાઈ, અલ્પકાલ સબ વિદ્યા પાઈ. ગુરુ ગયે પઠન રઘુરાઈ, અલ્પકાલ સબ વિદ્યા પાઈ.
સંક્ષિપ્ત કાળની અંદર વિદ્યા અભ્યાસ કરી અને ભગવાન રામ 16 વર્ષની ઉંમરમાં યાત્રાએ ગયા છે. યાત્રા કરવાનો સમય યુવાની અવસ્થા છે. આપણે એમ કહી છે ગૌઢા થાવ તો યાત્રા કરશું. એલા ભાઈ, ગૌઢો થાય કે નહીં થાય એ કોને ખબર છે? હા, તું કેવડો થાય કોને ખબર છે? અને બીજી વાત, ગરડા થઈએ અને ગોઠણથી પગ રહી જાય, લાકડીના ટેકા વગર હાલી હગીએ નહીં, અને પછી કાં તો કોઈકના ખંભે જોડીમાં જવું અને કાં તો મૂંગા પશુ પર બેસીને જવું, એના કરતા પગમાં નૂર છે ને ત્યારે યાત્રા કરાય. યુવાની અવસ્થા એ યાત્રાનો સમય છે. 16 વર્ષની ઉંમરમાં ભગવાન રામે યાત્રા કરી અને એ યાત્રામાં જ્યારે ભગવાન રામને વૈરાગ્ય લાગ્યો ને તો વશિષ્ઠ મહારાજે યોગ વશિષ્ઠ રામાયણનું જ્ઞાન આપી અને એના યોગને, એના લાગેલા વૈરાગ્યને દૂર કર્યો છે. જાત્રા કરવા માટે જાય માણસ વૈરાગ્ય લગાડવા, પણ હવે તો જાત્રા બંધ થઈ ગઈ, હવે તો શોપિંગ ચાલુ થઈ ગયું. અને પેલી વાત તો એ છે કે હવે કઈ જાય ને કઈ વહી આવે એ જ ખબર નથી પડતી. 2-5 દી દાદા દેખાય નહીં અને પછી ગામમાં દેખાય એટલે આપણે કહીએ કે લે તમે તો દેખાતા નહોતા, કેમ શું થયું? અરે હું તો જાત્રામાં ગયો હતો, તઈ ખબર પડ્યા જાત્રા કરીને વહી એવો હોતે. પણ જાત્રા કરવા હવે ક્યાં કોઈ જાય છે? હવે તો બધા શોપિંગ કરવા જાય છે ને ફરવા જાય છે. અને દીકરાની વહુ કે એના પતિને કે મને આ વખતે હાડી 2 ઓછી લઈ લેજો, પણ બાને તમે જાત્રાએ મોકલો 15 દિન. એટલે એટલા દી મારે નિરાય ટક ટક તો ન કરે. આ બધી માવડીઓની જેટલી હાહુમાં બન્યા છો ને, બધી હાહુમાં કહું છું કે તમારા દીકરાની વહુ કોઈ દી એના ઘરવાળાને ન કહે ને કે તમારા બાને જાત્રાએ મોકલો, આવું જીવન જીવજો, બીજું કાંઈ કરો કે ન કરો. અને વહુને કોઈ ટક ટક ન કરતા. હજી આમ નથી કર્યું, તેમ નથી કર્યું, પણ સાસુમાં એ સાસુમાં છે. એને હાહુનો રંગ ન બતાવે ને ત્યાં સુધી મજા ન આવે. નકર અત્યારની દીકરીઓ બધી ભણાઈ ગણેલી મળે છતાં પણ હાહુમાં એને ખીજાવું જ પડે. એમાંય જો બપોરે હાહુમાં બરાબર શેરી બેઠા ગયા હોય, કોઈકની બાજુની ઘરે બેહવા ગયા હોય અને બપોરે હાહુને પૂછા વગરનું શાક કરી નાખે બીજું, એટલે તરત જ આવીને ઉપડે. દૂધીનું શાક કરવાનું હતું, ભીંડો હાંજે, તો હવે ભીંડો હાંજે નહીં તો દૂધી હાંજે કરજો, શું ફેર પડી જાય? પણ એ ખીજાય નહીં તો મેળ ન આવે, કારણ કે સાસુમાં છે. પણ આ દુનિયામાં વ્યાસપીઠથી કહેવાનો મને આનંદ છે સાહેબ કે જ્યારે સાસુ પોતાની સાસુપણું દૂર કરશે ને ત્યારે આ દુનિયામાં કોઈ પણ દીકરી પુત્ર વધુ નહીં દીકરી બનીને આવશે સાહેબ, જ્યારે સાસુપણું દૂર થઈ જશે. પણ આપણે સાસુ છું મને પૂછ્યા વગર કેમ કરાય? અત્યારની દીકરી બધી ભણેલી ગણેલી છે અને ભણેલી ગણેલી દીકરીઓને બહુ રોકટોક ન કરવી, એને ના કામ કરવા દેવા, એને થોડીક છૂટછાટ આપી. અને હા, બહુ સીધી વાત કહું કે દીકરાની વહુને છૂટછાટ આપવી. શું કામ? એને આપણે ઈચ્છીએ છીએ કે આપણી દીકરી જ્યાં હારે જાય ને એને છૂટછાટ મળે. એટલે જો તમે તમારી દીકરીને એના હાહરિયાની અંદર બધી છૂટછાટ અપાવવા માંગતા હોય તો તમારા દીકરાની વહુને પણ છૂટછાટ આપતા શીખો, તો તમારી દીકરીને છૂટછાટ મળશે, નકર નહીં મળે. આ તો એક વાત અહીંયા એ થઈ કે મારી દીકરીને છૂટછાટ મળે અને મારા દીકરાની વહુ ના હો, અમારે તો બધી મર્યાદાઓ રાખવાની, તો તમને મર્યાદાઓ નડે. તમારી દીકરીને એના સાસરિયા વાળા નોકરી કરાવે તો ઈ તમને ગમે છે, અને તમારી દીકરાની વહુને તમે જો ઈ એમ કહે કે મારે નોકરી કરવી છે તો તમે તરત ના પાડો છો, ના નોકરી નહીં. શા માટે સાહેબ આવો ભેદભાવ? બહુ સીધી વાત તમને કહું છું. એક પતિ પત્ની હતા, એના છોકરાને લગ્ન થયા, એટલે વહુ આવી, એટલે 2-5 મહિના થયા ને પછી હાહુને ને વહુને જરાય ભળે નહીં. અને ઓલો ઘરવાળો એ તો બિચારો એ શું કરે, તો હુડી વચ્ચે હોપારી હોય, નો એની માને કહી હગે, નો એની પત્નીને કહી હગે, એ હુડી વચ્ચે હોપારી થઈ ગયો હોય. એટલે થોડાક દી થયા ને એટલે આમ બહુ ઝઘડો ચાલ્યો વહુ ને સાસુમાં વચ્ચે. એટલે સાસુમાં પડોશમાં બેહવા ગયા. એટલે વાતમાંથી વાત નીકળી તો કે મારો છોકરો તો હાવ બાયલો થઈ ગયો છે, એની વહુને પૂછ્યા વગર પાણી નથી પીતો, મારું તો કયું કરતો જ નથી, હું કાંઈ કઈ કહું એટલે એની વહુને પેલા પૂછે. એટલે બાજુવાળા બેને કીધું બીજું તો શું થાય બેન, આપણા ભાગ એટલે આપણે દીકરીને બહુ એવી મળી, પણ દીકરીને તો સારું છે ને. હા હો, મારી દીકરીને તો બહુ સારું, મારા જમાઈ તો બહુ સારું, મારી છોકરીને પૂછ્યા વગર કઈ કામ જ નથી કરતો, તો તારો જમાઈ સારો છે. સમજાય છે ને મારી ભાષા?
તો તમને વાંધો નથી. તમારી દીકરી જો એનો તમારો જમાઈ તમારી દીકરીને પૂછે એમાં તમને વાંધો નથી, પણ તમારો દીકરો તમારી પત્નીને પૂછે એમાં તમને વાંધો છે સાહેબ. આવો ભેદભાવ રાખશો ને તો જિંદગીમાં કોઈ દી તમારું ઘર અયોધ્યા નહીં બને, ક્યારેય અયોધ્યા નહીં બને સાહેબ. માટે તમારા ઘરને અયોધ્યા બનાવવું હોય તો પહેલા તો તમારી દ્રષ્ટિમાંથી ભેદને કાઢી નાખો. તમારી દ્રષ્ટિમાં સમતા હોવી જોઈએ. વૈરાગ્ય લાગ્યો છે. એ વૈરાગ્ય લાગ્યા પછી વૈરાગ્યને દૂર કર્યો. ત્યારબાદ વિશ્વામિત્ર મહારાજ યજ્ઞ કરે. યજ્ઞની અંદર મારીચ અને સુબાહુ નામના બે રાક્ષસો બાધા નાખે છે. એટલે એ બાધાને દૂર કરવા માટે થઈ અને વિશ્વામિત્ર મહારાજ રામ અને લક્ષ્મણને લેવા માટે આવે. વિશ્વામિત્ર મહારાજ રામ અને લક્ષ્મણને લઈને જાય છે. માર્ગની અંદર એમણે બલા અને અતિબલા નામની વિદ્યા આપી. ન ભૂખ લાગે ન તરસ લાગે. અને એ સમયે માર્ગમાં એક તાડકા નામની અસુરી રાક્ષસી સામે મળે છે. તો ભગવાન રામ એને એક બાણ મારી અને એ તાડકાનો વધ કરે. એક હી બાણ પ્રાણ હરિ લીનહા દીન જાની તેહી નિજ પદ દીનહા. દીન જાણી તેહી નિજ પદ દીનહા. મારી તો ખરી, પણ સાથે સાથે ભગવાને ગરીબ જાણી અને પોતાનું નિજ ધામ આપી દીધું, પદ આપી દીધું ભગવાને. તાડકાને મારી અને ભગવાન વિશ્વામિત્ર મહારાજના યજ્ઞમાં આગળ જાય છે. આશ્રમમાં જઈ વિશ્વામિત્ર મહારાજનો યજ્ઞ સંપન્ન કરાવ્યો. મારીચ અને સુબાહુ જ્યારે બાધા નાખવા આવે છે, મારીચ ભગવાનને જોઈને બદલી ગયો, પણ સુબાહુ ભગવાનને જોઈને ન બદલ્યો અને સુબાહુ ગયો. મારીચ અને સુબાહુમાંથી રાક્ષસ હતા છતાં પણ ભગવાનના દર્શન કરે અને સુધરી જાય છે. પણ આપણી મોટી વ્યથા છે કે આપણે હાથ દીની કથા સાંભળીએ ને તો આપણામાં ક્યારેક ક્યારેક ફેરફાર નથી થતા. આપણે નૈયાન ઉભા રહીએ છીએ. અને એ સમયે વિશ્વામિત્ર મહારાજનો યજ્ઞ સંપન્ન કરાવ્યો. ત્યારબાદ જનકપુરની અંદર મિથિલાની અંદર ભગવાન રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર મહારાજ જાય છે. જનકપુરમાં જે સીતાજીનો સ્વયંવર રચાયો એ સ્વયંવરની અંદર રામ અને લક્ષ્મણ બે ભાઈઓને લઈને જાય છે. અહીંયા મારે તમને બે ભાઈઓ વચ્ચેનો પ્રસંગ કહીને મારે રામચરિત માનસને વિરામ આપવો છે સાહેબ, કારણ કે મારે તમને અયોધ્યાથી લઈ અને હજી ગોકુળ મથુરા લઈ જવા છે. બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ કેવો હોય તો એની વાત બતાવતા કે જ્યારે વિશ્વામિત્ર મહારાજ જનકપુરની અંદર રામ અને લક્ષ્મણને લઈને આવે છે, રાજા જનકે આગતા સ્વાગતા કરી. વિશ્વામિત્ર મહારાજને પ્રશ્ન કરે છે, બાપજી આ કોણ છે? કોઈ ઋષિકુમારો છે, કોઈ રાજકુમારો છે, કોણ છે આ? કે કોઈ ભગવાનના અવતાર છે? રાજા, તું તો બહુ મોટો જ્ઞાની છો, સુખદેવજી મહારાજને પણ જ્ઞાન આપનારો છો, તો તું જ ઓળખી જા ને કોણ છે. અરે મહારાજ, અત્યાર સુધી મારું મન, મારી આંખ જો કોઈનામાં લોભાણી હોય ને તો એક માત્ર ને માત્ર પરમાત્મામાં મારું મન લોભાય. મારું મન માત્ર ને માત્ર ઈશ્વરમાં લોભાય છે. અને આજ આ બે છોકરાની અંદર મારું મન લોભાય છે, તો શું આ ભગવાન છે? અરે રાજા, આ તો તારો ભાવ છે એટલે તને આમાં ઈશ્વર દેખાય છે એવું નથી. આ તો મહારાજ દશરથના બે દીકરા છે, રામ અને લક્ષ્મણ, અયોધ્યાના રાજકુમારો છે. આગતા સ્વાગતા થઈ. બાજુના વાડીની અંદર ઉતારો દેવાયો અને વાડીમાં જ્યારે સાંજનો સમય થયો, ભોજન કરી પરવારી અને વિશ્વામિત્ર મહારાજ સુતા છે એ સમયે રામજી ભગવાનના ચરણની સેવા કરે. વિશ્વામિત્ર મહારાજના પગ દબાવે છે. વિશ્વામિત્ર મહારાજ સુઈ ગયા એટલે રામજી પોતે પોતાની પથારીએ સુવા ગયા ને તો હવે એના પગની સેવા એનો નાનો ભાઈ લક્ષ્મણ કરે છે. અહીંયા સાંભળજો, બહુ પ્રસંગ સમજવા જેવો છે, કારણ કે અત્યારે કળિયુગમાં આ વસ્તુ બની રહી છે એટલા માટે. લક્ષ્મણજી ભગવાનના પગની સેવા કરે છે. ભગવાન પોતાના જમણા હાથનો તકિયો બનાવી આંખો બંધ કરીને સુતા છે, પણ લક્ષ્મણની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. આંખમાંથી જે અશ્રુ નીકળે ને એ અશ્રુ ભગવાનના પગ ઉપર પડે છે, ચરણાર બિંદમાં પડ્યા છે. એટલે પગ ઉપર જે અશ્રુના બિંદ પડ્યા એટલે એકદમ ઝબકીને જુએ તો સામે લક્ષ્મણ રડે છે. ભગવાન રામ ઊભા થયા, લક્ષ્મણના બે હાથ પકડીને કહે છે, લક્ષ્મણ શું થયું ભાઈ? માં યાદ આવી? અયોધ્યા યાદ આવ્યું? લક્ષ્મણ એટલું બોલ્યા છે, ભાઈ જ્યાં સુધી મારી સાથે મારા મોટા ભાઈ રામ છે ને ત્યાં સુધી
ન મને અયોધ્યા યાદ આવે, ન મને મારી જનતા યાદ આવે, મને કોઈની યાદ નથી આવી. તો પછી લક્ષ્મણ શા માટે રડે છે તું? તારી આંખમાં અશ્રુ શાના છે? રડતી આંખે લક્ષ્મણ બોલ્યા છે, મોટા ભાઈ, મારી આંખના અશ્રુનું માત્ર એક કારણ છે કે આજ હું જે પગની સેવા કરું છું ને મારા ભાઈના, કદાચ આવતીકાલ સવારે મારા ભાઈના લગ્ન થશે ને તો એ સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે, અને જો મારા ભાઈના પગની સેવા મારા હાથમાંથી જૂટવાશે ને તો મને નહીં ગમે, હું નહીં રહી શકું. વિચાર કરો, એક ભાઈના પગની સેવા હાથમાંથી વહી જવાનું કેટલું એને દુઃખ લાગે છે. અને ત્યારે રામજી બોલ્યા છે, સાંભળજો, આ જવાબ સાંભળવા જેવો છે. લક્ષ્મણ, ચિંતા ન કર, કાલ સવારે મારા લગ્ન થશે, તારી ભાભી ઘરમાં આવશે તો મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને મારા જમણા પગની સેવા મારું લક્ષ્મણ કરશે. ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને જમણા પગની સેવા મારું લક્ષ્મણ કરશે. અને કદાચ આ વાત તારી ભાભીને નહીં ગમે, તારી ભાભીને મંજૂર નહીં હોય ને તો સાંભળી લે લક્ષ્મણ, હું તારી ભાભીને છોડી દઈશ પણ તને જિંદગી ભર નહીં છોડું, ક્યારે તને નહીં છોડું. ભાઈ એવો હોવો જોઈએ, ભાઈને ન છોડે. પણ અત્યારે બન્યું છે એવું કે લગ્ન થાય, પત્ની આવે અને થોડોક સમય જાય ને એટલે ભાઈના વિશે પત્ની 2-5 શબ્દો કાનમાં નાખે ને એટલે સગો ભાઈ સગા ભાઈનો વેરી બની જાય. સાહેબ, અરે સાહેબ, પત્નીની વાતને સાંભળીને કોઈ દી ભાઈને ન છોડશો. રામચરિત માનસ એમ કહે છે કે જિંદગીમાં કદાચ છોડવાનો વારો આવે ને તો પત્નીને છોડી દેજો, પણ તમારો માનો જેનો ભાઈ કોઈ દી ન છોડતા. બે ભાઈઓ અલગ ન થતા. પણ અત્યારે તો શું છે, આ પારકા ઘરેથી આવનારી સ્ત્રીઓ જરા કે કાંઈક કહે એટલે તરત જ નોખા થવા માંડે. હું અત્યારના તમામ યુવાનોને એક પ્રાર્થના કરું છું કે તમે 2 ભાઈ હોય કે 3 ભાઈ હોય, ત્રણેયના લગ્ન થઈ જાય ને એટલે તરત જ ત્રણેય ભાઈઓએ સાથે બેહવું, ત્રણેય પત્નીઓને સાથે બેહાડવી, તમારા મા બાપ હોય તો મા બાપને સાથે બેસાડવા, અને તમારે ત્રણેય ભાઈઓએ તમારી પત્નીને એક જ માત્ર નિર્ણય કહી દેવો કે સાંભળી લ્યો, અમે ત્રણેય ભાઈઓ એક જ માના દીકરાઓ છીએ, અમે તમે નોત્યું ત્યારે અમે હારે રહેતા હતા, આ તમે છો તોય અમે હારે રહી છીએ, અને તમે કદાચ વયું જાશો ને તોય અમે હારે રહેવાના, અને તમારે પ્રેમથી રહેવું હોય તો ભલે અને બાધી બોલીને રહેવું હોય તો ભલે, અમે 3 ભાઈઓ ભેગા રહેવાના, અમે જુદા નહીં થઈએ ક્યારેય. આ તમે 3 ભાઈઓ એને તમારો નિર્ણય કહી દો, પછી તમારા કાનની અંદર કોઈ દીજો કાન ભંભેરણી કરે ને તો મને આવીને કહેજો, હું મારું ભાગવત છોડવા તૈયાર થઈ જઈશ સાહેબ, કારણ તમે મક્કમ હોવા જોઈએ. પણ ત્યારનો યુવાન કેવો બન્યો છે, પત્નીની વાત સાંભળે, સગા ભાઈની વાત ન સાંભળે, અને કાંઈક સારું કામ કરે ને તો હગા ભાઈને ન પૂછે, હાળાને પૂછે. હાળાનો જમાનો આવ્યો છે. અરે સાહેબ, માનો જેનો ભાઈ કામ આવશે, બીજું કોઈ કામ નહીં આવે દુનિયામાં. માટે ભાઈઓને ક્યારેય જુદા ન થવા દેશો, અને ક્યારેય ભાઈઓ જુદા થશો પણ નહીં. રામચરિત માનસ ગ્રંથ એમ સમજાવે છે કે જીવનમાં કેમ જીવવું જોઈએ, કેવી મર્યાદા હોય, કેવો વિવેક હોય. જીવન જીવતા શીખડાવનારો ગ્રંથ એટલે રામચરિત માનસ છે. ત્યાર પછી એ સીતાજીના સ્વયંવરમાં જાય છે. ભગવાન રામના હાથથી ધનુષ્યનો ભંગ થાય, માં જાનકી હારે ભગવાનના લગ્ન થાય, જાન પરણી અને જાય છે. પણ ત્યારે 4 ભાઈઓ એક સાથે પરણીને જાય છે. ચાર ભાઈઓ એક સાથે એક જ માંડવે પરિણ્યા છે. આ સમય મારે તમને એક માત્ર વિવેકની વાત કરીને મારે રામચરિત માનસને વિરામ કરી દેવો છે. વિવેક કેવો હોવો જોઈએ? લક્ષ્મણ છે વિવેકની મૂર્તિ છે. જ્યારે 4 ભાઈઓના લગ્ન થયા ને પછી જમવા બેઠા હતા બધા, એટલે એમાં સ્ત્રીઓએ જરાક મજાક કરી. મિથિલાની સ્ત્રીઓએ મજાક કરી કે અયોધ્યામાં ક્યાં છોકરા થતા હતા, આ તો દશરથ મહારાજને ત્યાં યજ્ઞ કર્યો અને એમાં ખીર ખાધી ને એટલે છોકરા થયા, નકર છોકરા નથી થતા. લક્ષ્મણ બોલ્યા છે, સાચી વાત છે સ્ત્રીઓ તમારી, અયોધ્યામાં છોકરા થતા નહોતા, ખીર ખાધી એટલે છોકરા થયા. પણ તમને કોઈને એ ખબર છે કે મિથિલાની અંદર પ્રસૂતાની વેદના વેઠવી ન પડે ને એટલે છોકરીઓ જમીનમાંથી નીકળતી થઈ ગઈ છે. રામે ભગવાન લક્ષ્મણનો હાથ પકડીને કહે છે, લક્ષ્મણ શું કરે છે તું? આ
આનંદનો પ્રસંગ છે, આનંદ કરે એમાં શું થયું? અને ત્યારે બે હાથ જોડી ભાઈની માફી માંગીને કહે છે, મોટા ભાઈ મારે તમને ન કહેવાય, પણ છતાં પણ તમે આજ મને આ વાત કરી છે ને તો હું કહું છું કે પ્રસંગ ગમે તેટલો આનંદનો હોય પણ મર્યાદા અને વિવેક ભૂલી અને કોઈ દિવસ આનંદ ન કરવો સાહેબ. જીવનમાં મર્યાદા ન ભૂલવી, કોઈ દિવસ જીવનમાં મર્યાદા ન ભૂલવી, જીવનમાં વિવેક ન ભૂલવો. 4 ભાઈઓના લગ્ન થયા પછી એ કઈ રામને ગાદીએ બેસાડવાનો સમય આવે અને કઈ વચન માંગ્યા. રામ લક્ષ્મણ અને જાનકી જંગલમાં જાય, ત્યાંથી માં જાનકીનું હરણ કરીને રાવણ લઈ જાય છે. અને એ સમયે હનુમાનજી મહારાજ સાથે મિલન થયું. સુગ્રીવને, નલ અંગદ અને વાલીપુત્ર અંગદ આ તમામને લઈ અને ભગવાન સામે કિનારે જાય. ત્યાં આગળ રાવણ અને રામનું યુદ્ધ થાય. એ રાવણને મારે ભગવાન. અને એ સમયે એક પછી એક મસ્તક ઉતારે ભગવાન. રાવણનો સગો ભાઈ વિભીષણ ભગવાનના કાનમાં કહે છે, પ્રભુ આની નાભીમાં બાણ મારો, નાભીમાં અમિકુંભ છે, નાભીમાં બાણ મારશો ને તો એનું મૃત્યુ થશે. આ કોણે કીધું? રાવણના સગા ભાઈ વિભીષણે. એટલે ભગવાને રાવણની નાભીમાં બાણ માર્યું અને રાવણને માર્યો. અહીંયાથી પણ એક કહેવત પડી છે કે ઘર ફૂટે ઘર જાય. એટલે ઘરનો વ્યક્તિ કોઈ દિવસ તમારે બાજુના ઘરે જઈને કોઈ દી વાત ન કરવી. આપણા ઘરની વાત કોઈ દી બીજાને ન કરવી. અને હું તો ખાસ કહું છું કે કોઈ દી અંગતમાં અંગતવાનું વાત હોય ને એ બેનોને તો કોઈ દી કરવી જ નહીં. કારણ કે એને તમે વાત કરીને એમ કહો ને કોઈને કહેતી નહીં તો એ બાજુવાળીની બેનપણીને કીધા વગર તો રહી જ નહીં. એની બેનપણીને વાત કહી દે અને છેલ્લે પાછી કહી, જો કોઈને કહેતી નહીં, તારા ભાઈએ કોઈને કહેવાની ના પાડી છે. આખા ગામની બાયુને ખબર પડી જાય તો એ છેલ્લે શબ્દ હાલતો હોય, કોઈને કહેતા નહીં, કોઈને કહેવાની ના પાડી છે. એટલે અંગત વાતો ક્યારેય કરવી નહીં. ઘર ફૂટે ઘર જાય. આપણા ઘરની વાતો કોઈકને કરીએ તો 2 વાત ઉમેરી અને એ બીજે કરશે, આપણા ઘરની આબરૂઓ જાશે. માટે વોવે કોઈ દી હાહુના વગોણા ન કરવા અને હાહુએ કોઈ દી વહુના વગોણા ન કરવા. મારી વહુ આવી છે, મારી વહુ તેવી છે. ભગવાને આપ્યું છે એટલે સુખ માનવું. અમુક અમુક ઘેરે જુઓ ખબર પડશે, હજી આમથી આમ જ આટા મારે છે. રાવણનો વધ કરી અને ભગવાન રામમાં જાનકીને લઈ અને ફરી પાછા અયોધ્યામાં જાય છે. રામનું રાજ્ય સ્થપાયું. એ કથા સંક્ષિપ્ત કાળની કથા મારે તમને કહેવાનો સમય હતો. એ 2 અધ્યાયની કથા મેં આપને વર્ણવી. એ 9મા સ્કંદને રામચરિતમાનસને વિરામ આપ્યો અને એ સમયે 2 મિનિટ માટે ભાવ સે ગાઈએ. કોઈ ઊભા ન થશો, તાળીઓને હારે ગાજો. બોલો રામચંદ્ર ભગવાન કી. એવી તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. રામચરિતમાનસની વિરામ આપ્યો એટલા માટે ભાવ છે. વાતું ન હોય જો. સમરણ કરો તો સીતારામ ના રે,
બોલો રામચંદ્ર ભગવાન કી. રામચરિત માનસને સંપન્ન કર્યું અને નંદ ઉત્સવમાં પ્રવેશ ટાઈમે હું તમને એક ગિફ્ટ આપી દઉં. આમે નંદ ઉત્સવની ભેટ તો આપવી જ પડશે ને રાકેશભાઈ? હે, કેટલા લોકોને આ ગિફ્ટ સાંભળવી છે જરા કયો તો કહું. સાંભળવી છે કોઈને? હે, તો અહીં બાજુમાં ખાનપર ગામ છે ને, હે, એ ખાનપરમાં ગૌશાળા છે. એ ગૌશાળાના લાભાર્થે હું કથા કરવાની, પણ કથા મોરબીમાં કરવાની છે. અને એ કથાનું શ્રીફળ પણ અહીંયા વરસડા પરિવારના આંગણેથી જ આપી રહ્યો છું અત્યારે. એટલે શ્રીફળ લેવા જે ભાઈઓ આવ્યા છે એ લોકો અહીંયા સ્ટેજ પર એને આયોજક પરિવારને વિનંતી. એની તારીખ છે પોષવદ એકમ અને મંગળવાર, તારીખ 22/1/2019 થી 28/1/2019 સુધી. અને આ કથા મંડપનું સ્થળ હશે મોરબીની અંદર. મોરબીમાં જે કથા મંડળનું સ્થળ છે, એટલે લગભગ મારા ખ્યાલથી ક્યાં છે મને ખબર નથી, પણ 22/1 થી 28/1/2019 સુધી આ મોરબીને ગૌશાળાના લાભાર્થે કથા આપી રહ્યો છું. એટલે એકવાર આ ખાનપરના તમામ ભીમાણી પરિવાર, લગભગ એનો મુખ્ય આયોજક પરિવાર છે, દાતાશ્રીઓ લગભગ ભીમાણી પરિવાર છે. આવી ગયા છે? કેમ ગયા? વયા ગયા શું પાછા? હવે તો તમે આંગળી આપી છે, તમે પોચો પકડીને જ લઈએ ને. નવમ સ્કંદની પૂર્ણાહુતિ કરીને હવે 10મ સ્કંદમાં પ્રવેશ. ભગવાન કૃષ્ણ આવી રહ્યો છે એટલે કહેવું ગમે છે. બસ જો આવી તૈયાર થઈ ગયો તો ઓહો રેડી. ઓહો, અરે ત્યાંથી નહીં, અહીંયાથી આવશે કૃષ્ણ, અહીંયાથી. હવે તેની સવારી નીકળી પડી છે, એના ઘોડાઓ તૈયાર થયા છે. અને ઘોડાઓ તૈયાર થયા એટલે કહેવું ગમે. જુઓ મંગલ ઘંટ સુનાય, મોહન મારો આવે છે. મંગલ ઘંટ સુનાય, મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. એની સવારીના મોહન મારો આ
કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશા વેજયંતી ચ માલા રંધ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણ પ્રાવિશદ ગીત કિરતિ જુઓ મંગળ ઘંટે સુણાય મોહન મારો આવે છે નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે છે નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે દુર્ગતિ એ લાગે નહીં જ્યાં એના નામનો નિત્ય સંગાથ એના રૂમે આજે ભગવાન હવે નંદ નંદન યશોદા નંદન રાસેશ્વર આવે છે અને નંદ ઉત્સવના દર્શન કરવા માટે વૈકુંઠમાંથી લક્ષ્મીજી પણ જાય. વરસદા પરિવારના આમંત્રણને માન આપીને આમંત્રિત મહેમાનો પણ આવે. પણ અમારા પ્રિય મિત્ર એવા જયમંતભાઈ દવે બહુ ખૂબ એવા સારા કલાકાર છે. ભગવાને ખૂબ એને સારું ગળું આપ્યું છે અને બહુ સરસ મજાના સ્ટેજ પ્રોગ્રામો આપે છે. જેવું સુરેન્દ્રનગરથી ને હળવદથી, હા હળવદથી, મને ગામનું નામ ભૂલાઈ ગયું, એટલે હળવદથી તેઓ અહીંયા આજે નંદ ઉત્સવના દર્શન કરવા માટે પધાર્યા છે. એટલે આપણને એની વાણીનો લાભ તો મળશે આજે એક બે, એમાં વાંધો નથી, બરાબર. એટલે એકવાર એને પણ તાળીઓથી વધાવો. ખૂબ એવું ઘરેણું છે સાહેબ આ, જે આપણને આનંદ કરાવે ને સાહેબ, કે આ દુનિયાનો નંદ હોઈ શકે. તેવું ભગવાન રાસેશ્વર આવી રહ્યા છે. હવે દશમસ્કંદનો પ્રારંભ થયો અને દશમસ્કંદના પ્રારંભની અંદર ભગવાન સુખદેવ અને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો. આરંભમાં પ્રશ્ન થયો, કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભયવંશાનામ ચરિતમ પરમાદભુત. કથિતો વંશ વિસ્તારો, હે મહારાજ તમે મને ચંદ્રવંશની હવે કથા કરો. સૂર્યવંશની કથા તો કરી, પણ હવે ચંદ્રવંશની કથા કરો. કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો, તમે મને બધી કથાઓ કરી, પણ હવે મેં સાંભળ્યું છે કે મારા દાદાઓની સાથે કોઈ કૃષ્ણ ત્રીન રહેતા હતા. મને એ કૃષ્ણના જન્મની કથા કહો ને, મારે સાંભળવી છે. રાજા, દ્વારિકાવાળા કૃષ્ણ હતા. એ તો તે 4 દિવસથી નથી જલપાન કર્યું, નથી તે ફળ આહાર કર્યો. ભૂખ લાગી હોય તો ફળ આહાર કરી લે, અને જો તરસ લાગી હોય તો તું જલપાન કરી લે. અને એ સમયે રાજા પરીક્ષિત કહે છે, બાપજી, જે જગ્યાએ કથાપાન મળતું હોય ત્યાં જલપાનની શું મારે જરૂર છે? મારે જલપાન નથી કરવું, તમે મને કથાપાન કરાવો, મને મારા ઠાકોરની કથા સંભળાવો, મને મારા કૃષ્ણની કથા સંભળાવો.
જ્યારે ભગવાનમાં તમને ભાવ જાગશે ને ત્યારે તમને આ લૌકિક વાસનાઓ બધી જ ભૂલાઈ જશે સાહેબ. નહીં તમને ભૂખ લાગે, નહીં તમને તરસ લાગે, નહીં તમને નિંદ્રા આવે, કશું જ નહીં થાય. કારણ તમે જ્યારે ભગવતમય બન્યા હશો, ભગવાનમાં ભળી ગયા હશો, પૂર્ણ ભાવથી પરમાત્માની અંદર તમે ભળી ગયા હશો. આ વાતને જોઈ અને સુખદેવજી મહારાજ સાધુવાદ આપતા કહે છે કે રાજા, ધન્ય છે તારી આ નિષ્ઠાને. સાંભળ, હવે તને હું ભગવાન કૃષ્ણના જન્મોત્સવની કથા કહું. ભાવથી સાંભળ. મથુરાની અંદર દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ થયા છે. અને એમને દેવકીનો ભાઈ કંસ એને મૂકવા જાય છે. આ કંસનો બહુ પાપાચાર છે. ભગવાનને હવે પ્રાગટ્ય લેવાનું છે અને દેવકીના ઉદરથી પ્રાગટ્ય લેવાનું છે. એટલે કંસ એ ભગવાન જેના ઉદરથી પ્રાગટ્ય લેવાના છે એ દેવકીના રથનો સારથી બન્યો અને કંસ એને મૂકવા માટે જાય છે. જ્યારે કંસ એને મૂકવા માટે જાય, આકાશવાણી થઈ છે કે હે મૂર્ખ કંસ, તું જેને તારી બહેન કહી અને આટલો પ્રેમ કરે છે અને એના માટે એક રાજકુમાર મટી અને તું સારથી બન્યો, પણ તને ખબર નથી કે તારી બેન દેવકીનો 8મું સંતાન એ તારું મૃત્યુ, તારો કાળ છે. અને એ જ સમયે રથને ઉભો રાખી દેવકીને નીચે ઉતારે છે. નીચે ઉતારી અને દેવકીને મારવાના જ્યાં પ્રયત્નો કરે છે ત્યાં વસુદેવજી મહારાજ હાથ પકડે છે. ભાઈ, શું કરો છો રાજા? તમારી બેનને મારશો? એક સ્ત્રી હત્યાનું પાપ કરશો? વસુદેવજી મહારાજ, તમે સાંભળ્યું નહીં? આના 8મા સંતાનથી મારું મૃત્યુ છે, માટે લાવ દેવકીને જ મારી નાખું. દેવકી જ ન હોય તો પછી 8મું સંતાન આવે ક્યાંથી? અને વાત એ સાચી છે સાહેબ, માં જ ન હોય તો દીકરો જન્મે ક્યાંથી? પણ આ દુનિયામાં એક બહુ મોટી વ્યથા છે આપણી. આ દુનિયામાં દરેક માણસને પત્ની જોઈ છે, દરેક મા બાપને પુત્ર વધુ જોઈ છે, દરેક મા બાપને એક દીકરાને જન્મ આપે એવી માં પણ જોઈ છે. પણ મોટી કરુણા ન્યા છે કે કોઈને દીકરી નથી જોઈતી સાહેબ. એટલે તો આપણે એને પેટમાં મારી નાખીએ છીએ. માટે આપ સૌને મારી પ્રાર્થના છે કે આજે જ્યારે ભાગવતના સાનિધ્યમાં બેઠા છો ને, ત્યારે ભાગવતના સાનિધ્યમાં બેસીને સંકલ્પ કરજો કે અમારા જીવનમાં ક્યારેય સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં થવા દઈએ. જન્મ દેનારી માં એટલું ખાલી વિચારે ને, પોતાના ઉદરની અંદર રહેલી બાળકીને મારતા પહેલા એ માં એટલું વિચારે કે મારી માએ જો મને એના પેટમાં મારી નાખી હોત તો હું દુનિયા ક્યાંથી જોઈ શકી હોત. બસ આટલો માત્ર વિચાર આવે ને તો પણ તમારો આખો વિચાર બદલી જશે. માટે તમે આપ સૌને મારી પ્રાર્થના છે કે માં જોતી હોય, પુત્ર વધુ જોતી હોય, પત્ની જોતી હોય તો એક દીકરીને જન્મ લેવા દેજો. નકર આ 3માંથી એક પણ વસ્તુ નહીં મળે. એક દીકરી મળશે ને તો 3 વસ્તુ તમને આપોઆપ મળી જશે. અહીંયા કંસ કહે છે દેવકી જ ન હોય તો બાળક જન્મે ક્યાંથી? એટલે જ્યારે દેવકીને મારવા જાય છે ત્યારે વસુદેવજી મહારાજ કહે છે કે મહારાજ, તમે દેવકીને ન મારો, અમારા સંસારમાં જેટલા પણ સંતાન થશે એ તમામ સંતાન હું તમને આપી દઈશ, પણ તમે દેવકીને ન મારો. વસુદેવ અને દેવકીને કારાવાસમાં બંધીમાં કેદ કર્યા છે. ધીમે ધીમે સમય વ્યતીત થયો, એક બાળકનો જન્મ થયો. બાળકને લઈ અને કંસને આપે છે. લ્યો મહારાજ, અમારા સંસાર વાટિકાનું પેલું પુષ્પ, પેલું બાળક છે. કંસ કહે છે આ તો પેલું છે અને મારે તો 8માંથી મૃત્યુ છે, તો આને શું કામ મારું? એક તો બાળ હત્યા અને એમાં મારો ભાણેજ, શું કામ મારું? જવા દીધું. નારદને ખબર પડી કે આ કંસ મીંડો પુણ્ય કરવા. હવે કંસ જો પુણ્ય કરશે તો પાપનો ઘડો ભરાશે નહીં, અને પાપ ઘડો ભરાશે નહીં તો કૃષ્ણ પ્રગટ થશે નહીં. શું કરું? અને એ સમયે નારદજી આવીને કંસને કહે છે, કંસ કેમ છે, બધું મજામાં ને? હા મહારાજ, બધું મજામાં છે. નારદ કહે છે ખાખ મજામાં હોય? તારી માથે મોતના નગારા વાગે ને તું એમ કે છો મજામાં છું? આકાશવાણીના વચનો ભૂલી ગયો? અરે મહારાજ, મને યાદ છે, પણ હજી તો પેલું બાળક આવ્યું છે, મારે તો 8માંથી મતલબ છે. નારદ કહે છે તું મહામૂર્ખ છો. કેમ? આકાશવાણી શું કીધું? 8માંથી મૃત્યુ. ક્યાંથી 8મું? પહેલેથી, બીજેથી, ત્રીજેથી, છેલ્લેથી, વચમાંથી? ક્યાંથી 8મું? કંસ કહે છે નારદજી, હું વાત ન સમજો. એક ફૂલ મગાવ્યું, 8 પાંખડી રાખી, બધી પાંખડીઓ પર આંગળી રાખી અને એવી ગણાવીને એવો ભરમાયો. કંસ કહે છે બાળકને માર નાખું?
નારદ કહે છે હું એમ નથી કહેતો કે નારદ આ બાળકને માય, હું તો તને આકાશવાણીના વચનો સંભળાવવા આવ્યો હતો, હું તો આ ચાલ્યો નારાયણ નારાયણ. નારદજી ગયા. કંસને થયું કોઈ ભય નથી રાખવું, એટલે કંસે દેવકી પાસે ગયો છે, દેવકી પાસે બાળક માગે છે. દેવકી બાળક ન આપ્યું, હાથમાંથી ઝૂંટવી લઈ અને વસુદેવ અને દેવકીની નજર સામે કારાવાસની દિવાલમાં બાળકને પછાડી મોતને ઘાટ ઉતાર્યો. માતા દેવકી અતિશય કલ્પાંત કરે છે. આમ કરતા કરતા 6 બાળકોને માર્યા છે. 6 બાળકોને જ્યારે માર્યા છે, દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે. આ ધરતી પૃથ્વી ગાયનું રૂપ લઈ ભગવાન પાસે જાય છે. વસુદેવ અને દેવકી પણ ભગવાનની પ્રાર્થના કરે, પ્રભુ હવે આપ પધારો. અને એ સમયે દેવતાઓને કહે છે કે દેવો તમે તમારા સ્થાન કે જાઓ, હવે હું મારી લીલા સુધા, મારી વાક સુધા આ જગતને આપી રહ્યો છું. અને એ સમયે ભગવાનને શેષનાગને બોલાવીને કહે છે, શેષ, રામા અવતારમાં તમે મારા નાના ભાઈ બન્યા અને ખૂબ મારી સેવા કરી, હવે કૃષ્ણ અવતારમાં તમે મારા મોટા ભાઈ બનીને આવો અને હું તમારી સેવા કરું. દેવકીના ઉદરમાં જઈને તમે રહો, ત્યાંથી તમારું સંકર્ષણ કરી વસુદેવના બીજા પત્ની જે રોહિણી છે એ રોહિણીની ઉદરમાં પધરાવવામાં આવશે. તમે દેવકીના 7મા ગર્ભ પણ કહેવાશો અને રોહિણીના દીકરા પણ કહેવાશો. માટે તમે જાઓ. શેષનાગ રોહિણીમાં ગયા છે. ભગવાને માયાને બોલાવી, માયા તારી મદદ વગર હું આ લીલા નહીં કરી શકું. માયા કહે છે, કહો પ્રભુ શું આજ્ઞા છે? કહે છે, શેષનું સંકર્ષણ કરી રોહિણીમાં પધરાવો અને તમે ગોકુળની અંદર નંદ બાબાના પત્ની જે યશોદા છે, યશોદાના ગોદથી તમે આવજો અને હું દેવકીના ઉદરથી આવીશ. તમે મને આ લીલા સુધાની અંદર તમે મને જરા મદદ કરો, એટલે હું તમે માયામાંથી હું તમને મહામાયા પર તરીકે પ્રસિદ્ધ કરી દઈશ. અને એ જ સમયે ચંડીપાઠમાં લખવું પડ્યું કે નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા. નંદજીના ઘરે જવામાં જે મદદ કરીને એ જ માયા મહામાયા તરીકે પ્રસિદ્ધ થઈ ગયા દુનિયામાં. ભગવાનની આજ્ઞા પ્રમાણે ગોઠવાઈ ગયું. શેષ રોહિણીમાં, માયા યશોદામાં અને બ્રહ્મ પોતે હવે દેવકીમાં ગયા છે. ધીમે ધીમે સમય વ્યતીત થયો અને બરાબર ભાદરવા મહિનો આવ્યો અને ભાદરવા મહિનાની અંદર ભાદરવા સુદ છઠના દિવસે દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ દાઉજી મહારાજ કી. દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. આ બાજુ કંસના સૈનિકોએ સમાચાર આપ્યા કે મહારાજ દેવકીને 7મો ગર્ભ રહ્યો નથી.